છો તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેશો તો તમારું બધાનું સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર। તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર અત્યારે સમયની વાત કરીએ તો 7 વાગે અને અત્યારે જ આપણે ઉઠ્યા છીએ તો આપણને ઊંઘ પણ ઘણી બધી આવે છે। તો સૌથી પહેલાં આપણે અહીંયાથી આપણે પાણીથી આપણે મોં ધોવાનું છે અને ત્યાર પછી દાંતણ પણ કરવાનું છે અને અત્યારે આપણે ઘરે નથી, હું કઈ છું એ તમને હું બતાવું। તો અત્યારે આપણે ખેતરમાં ઊંઘ્યા હતા તો અહીંયા ખેતરમાં પાણી ચાલે છે તો તેના માટે આપણે ખેતરમાં આવવું પડે છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા જઈએ નદી બાજુ અને ત્યાંથી આપણે મોં ધોઈ લઈએ। અને તો મિત્રો તમે જોઈ શકો છો આ આપણા ખેતરના બાજુના અંદર નદી છે તો આપણે ત્યાં સુધી જવાનું છે। તો અહીં મારી આંગળી જુઓ છો, આ ઝાડની પેલી બાજુ જવાનું છે અને ત્યાંથી આપણે મોં ધોવાનું છે કેમ તો અહીંયા તો ડુંગર છે, અહીંયા તમે જોઈ શકો છો કેટલું બધું પાણી। તો ચાલીને આપણે ત્યાં સુધી જવાનું છે અને ત્યાર પછી ત્યાંથી આપણે મોં ધોવાનું છે અને ત્યાર પછી અહીંયા કિનારે આપણે ક્યાં આવવાનું છે તમને હું બતાવી દઉં। તમે જોઈ શકો ત્યારે અહીંયા આપણે બાજુમાં ખેત, તો અહીંયા તમે જોઈ શકો મિત્રો આ આપણું ખેતર છે અને ખેતરના અંદર તમે જોઈ શકો છો અત્યારે ત્યાં મોટર ચાલુ છે। તો અહીંયા આપણે ઘાસ કરેલું છે આપણી ભેંસો માટે, તો તેના માટે અહીંયા આવવું પડે। તો મિત્રો અત્યારે આપણે નદી બાજુ આવી ગયા છે અને નદી બાજુ એટલા માટે આવ્યા છે કે આપણને ઘણી બધી ઊંઘ આવે છે તો અત્યારે આપણે પાણીથી આપણું મોં ધોઈ લેવાનું છે, આપણી ઊંઘ ઉડી જશે। તો તેના માટે અહીંયા નદી બાજુ આવી ગયા છે અને જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે મોં ધોઈ લીધું છે કેમ તો આપણને ઘણી બધી ઊંઘ આવતી હતી તેના માટે અહીંયાથી પાણીથી આપણે મોં ધોઈ લીધું છે અને હવે જવાનું છે આપણા ખેતરના અંદર અને ખેતરમાં થોડું કામ બાકી છે એ પૂરું કરીને સૌથી પહેલાં પછી આપણે જવાનું છે। જો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે અને સવારના અંદર તમે જોઈ શકો છો આ ભેંસો માટે અહીંયા આપણે ઘાસ કરેલું છે તો તેના માટે અહીંયાથી આપણે મોટર ચાલુ કરી હતી અને તમે જોઈ શકો છો આપણું ખેતર પણ કેટલું મોટું છે તો અત્યારે અહીંયા સુધી જ પાણી આવ્યું છે। તો આપણે આખા ખેતરના અંદર પાણી મૂકવાનું છે અને ત્યાર પછી પેલી બાજુ પણ મૂકવાનું છે બાકી છે। તો અહીંયા ખાલી સવારમાં ચાલુ કર્યું તો અહીંયા સુધી જ પાણી આવ્યું છે અને તમને હજુ પણ હું બતાવી દઉં કે પાણી કઈ બાજુ છે આવે છે। અને મિત્રો જે પેલો બગલો દેખાય છે ને તમને વ્હાઈટ એની પેલી સાઈડના અંદર તો પાણી પી ગયું છે, ખાલી આપણે આ જ વિસ્તારના અંદર પાણી પીવાડો 2 ચારા જેવા પાણી પીવાડવાના બાકી છે। અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ઘાસ અત્યારે ઘણું પણ નાનું છે અને ત્યાં પછી તમે જોઈ શકો છો પહેલાં ખૂણાના અંદર મોટરની પાઇપ, તો ત્યાંથી પાણી આવે છે તો થોડો સમય પણ લે છે, પણ અત્યારે લાઇટ થોડું ડીમ છે તો તેના માટે પાણી થોડું ઓછું આવે છે। તમે જોતા જશો આ વિડીયોની અંદર તમે કંઈ અહીંયા સુધી પાણી તો હવે જવાનું છે સૌથી પહેલાં આપણે ઘરે, તો અહીંયાથી પાણી મૂકવાનું, અહીંયા મોટર ચાલુ રહેવા દેવાની છે ને હવે જઈએ। તો મિત્રો આજના વ્લોગના અંદર તમને આટલું જ બતાવવા માંગુ છું કેમ તો હવે જવાનું છે આપણે ઘરે, તો ઘરે જઈશું તો આપણે વ્લોગ વિડીયો તો નહીં બનાવી પાઈએ। અને તમને બધાને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને સૌથી પહેલાં શું કરવાનું છે ખબર, અહીંયા સબસ્ક્રાઇબ લખેલું આવે છે તો તમારે સબસ્ક્રાઇબ અને ત્યાર પછી તમારે ઘંટી પર દબાવવાનું છે ને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરવાનું છે કેમ તો આપણે ક્યારે પણ વિડીયો અપલોડ કરીએ ને તો તમને મારી નોટિફિકેશન વિડીયોની મળી શકે છે, તેના માટે હું તમને કહું છું। અને તમે બધા મારો વિડીયો દેખ્યો છે તેના માટે જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, થેન્ક